Good morning, everyone. So today we will begin show story. Okay, after completion of reading skill, active passive voice, and homonyms. Now today we will discuss show story The Verger. Somerset Maugham is the writer of this show story. So we will also see some information about author Somerset Maugham, and then we will discuss The Verger original text. Material regarding this short story is already there in the Google Classroom. So some difficult words, their meaning, and important descriptive question and their answer. This is already uploaded in the Google Classroom, so you can read yourself and can understand meaning of words and go through the questions. And here in this online class, we will discuss short story word to word, and we will try to understand it. So let us begin. Short story The Verger by Somerset Maugham. Now this is the photo of the writer who is Somerset Maugham. એનું આખું નામ છે વિલિયમ સોમરસેટ મોમ અને ઇંગ્લિશ playwright, novelist અને short story writer. He has written many short stories. You can birth date 25 January 1874. So at the end of 19th century he was born, Paris, France, and died in 6 December 1965. So he lived around 90 years. And this is the book Masterpiece. It is a novel and it is autobiography written by him, very popular, of human bondage. આ ઇન્ફોર્મેશન પણ તમારે યાદ રાખવી પડશે. ઓકે, આમાંથી પણ એક્ઝામમાં એમસીક્યુમાં ક્વેશ્ચન હોઈ શકે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ રિટન બાય વિલિયમ સોમરસેટ મોમ? તો ત્રણ નામ છે એ કોઈ બીજા રાઇટર દ્વારા લખાયેલા વર્કના હશે. એક નામ છે હ્યુમન બોન્ડેજ હોય, બરાબર? તો એ તમારું કરેક્ટ ઓપ્શન છે આ રીતે. અને એમ પણ પૂછાઈ શકે વેર હી વોઝ બોર્ન. He was born in Paris, France. Of Human Bondage was published in 1915. And 1915, okay. 14 is the beginning of First World War. So 1915 ma the novel was published, and it is autobiography, and it is the great work, masterpiece by Somerset Maugham. ધ વર્જર જે સ્ટોરી છે એ ધ વર્જર એન્ડ અધર સ્ટોરીઝ એવું એક કલેક્શન પબ્લિશ કરેલું એમણે. ધ વર્જર એન્ડ અધર સ્ટોરીઝ એટલે કે વર્જર તો સ્ટોરી એમાં હતી, જેની સાથે બીજી કેટલીક સ્ટોરીઝ હતી, અને એ કલેક્શન 1992 માં પબ્લિશ થયેલું.
એમાંની એક સ્ટોરી એટલે વર્જર. એટલે સ્ટોરી જે છે, શો સ્ટોરીનું ટાઇટલમાં વર્ડ છે વર્જર, તો વર્જરનો મિનિંગ શું થાય પહેલા તો આપણે સમજી લઈએ. વર્જર કોને કહેવાય? કોઈ ચર્ચ હોય ક્રિશ્ચિયન, અને એમાં કોઈ વ્યક્તિ જે છે, બરાબર, નાના મોટા કામ કરવા માટે અપોઇન્ટ કરવામાં આવેલો હોય, બરાબર, ટેબલ ખુરશી, સાફ સફાઈ નાની મોટી બધું વ્યવસ્થિત રાખે એવા કોઈ વ્યક્તિને અપોઇન્ટ કરવામાં આવેલો હોય એને વર્જર કહેવાય. An official in some churches who takes care of the inside of a church building and performs some simple duty. એટલે એનો દેખાવ આ રીતે હોય, તમે જોઈ લો જરાક. 1 મિનિટ. તો એના હાથમાં આ રીતની સ્ટીક હોય, એનું લોંગ ગાઉન હોય, બરાબર, કેસક અલગ અલગ પ્રકારનું હોય, અલગ અલગ કલરમાં પણ હોય, ડિપેન્ડ્સ ઓન કયા રિજનમાં ચર્ચ, ત્યાંનું ટ્રેડિશન શું છે, બરાબર, રિજન. પણ જનરલી એનો પહેરવેશ આ રીતના હોય. શૂઝ, આવું રીતનું એનું ગાઉન, અને ફૂલ ગાર્મેન્ટ જે આખું શરીર કવર કરી દે, covers entire body, and this is how he does. અને એનું કામ છે એ શું હોય છે? ઇનસાઇડ ધ ચર્ચ બિલ્ડિંગ એને આના મોટા કામ સંભાળવાના હોય છે, બરાબર, સિમ્પલ ડ્યુટીઝ. તો ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ધ વર્ડ વર્જર. તો આવા એક વર્જરની વાત શો સ્ટોરીમાં છે, બરાબર. ઓરિજિનલ ટેક્સ્ટ મેં ત્રણેય શો સ્ટોરીની ગૂગલ ક્લાસરૂમમાં રાખી દીધી છે. હવે ધ વર્જરની પીડીએફ ઓનલાઈન અવેલેબલ છે, પણ બીજી જે સિલેબસમાં શો સ્ટોરીઝ છે એની ઓનલાઈન ઓરિજિનલ ટેક્સ્ટ અવેલેબલ નથી. તો પછી ગયા યરની મારી પાસે ઝેરોક્સ હતી, ફોટોકોપી, તો એમાંથી સ્કેન કરી અને મેં ગૂગલ ક્લાસરૂમમાં રાખ્યું છે. એટલે કોઈને ઓરિજિનલ તમારે વાંચ્યું હોય તો યુ કેન ગો થ્રુ એવરી વર્ડ. બાકી પછી બીજું જે એક્સ્ટ્રા મટીરિયલ છે રિગાર્ડિંગ શો સ્ટોરી, એટલે કે ક્વેશ્ચન છે, વર્ડ્સ, વોકેબ્યુલરી, ઓકે, એ તો હું સ્ટોરી સાથે અપલોડ કરતો જઈશ. એટલે કે આ રિલેટેડ આપણે અત્યારે વર્જર ડિસ્કસ કરીએ તો એને રિલેટેડ વર્ડ્સ અને ક્વેશ્ચન, હવે શોર્ટ આન્સર જે ક્વેશ્ચન આવે છે એ આપણે છેલ્લે કરશું. અને એ કરવાના પણ ન રહી. તમે જો આમાં કોન્સન્ટ્રેટ કરો ઓનલાઈન ક્લાસમાં, થોડુંક એક જાતે 1-2 વાર શો સ્ટોરીને વાંચી લો, થોડુંક અંડરલાઈન કરી લો, એટલે ઇમ્પોર્ટન્ટ પ્લેસના નામ હોય, વ્યક્તિના નામ હોય, આ તમારે યાદ રાખવાના રહે, એટલે એક્ઝામમાં પૂછાય. અને આમે ઓનલાઈન MCQ એક્ઝામ હોય એટલે ખાસ આ બધું નોંધ કરતું જવું સાઈડમાં. માનું કે વર્જર લઈ લ્યો તો ઇમ્પોર્ટન્ટ પ્લેસીસ, ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર, ઇમ્પોર્ટન્ટ મેટર, બરાબર, એ સાથે આપણે ડિસ્કસ કરતા જઈશું. અને આપણે વર્ડ ટુ વર્ડ ડિસ્કસ કરવાના છીએ, એટલે એ સાથે જ તમારે પેન ને પેપર રાખીને જ બેસવું, નોટબુક. ઓકે, તો આ મિનિંગ વર્જર અને આવા એક વર્જરની વાત છે. હવે અહીંથી આપણે ટેક્સ્ટ ચાલુ કરીએ. ઓરિજિનલ અહીંથી ચાલુ થાય છે ટેક્સ્ટ. ઓકે, ધેર હેડ બીન અ ક્રિસનિંગ, ત્યાંથી શો સ્ટોરી સ્ટાર્ટ થાય છે. તો અહીંથી જ આપણે વર્ડને સમજતા જઈએ અને સ્ટોરીને ડિસ્કસ કરતા જઈએ. જ્યાં કંઈ તમને એવું લાગે નોંધવા જેવું છે, બરાબર, ઇમ્પોર્ટન્ટ થિંગ, તો એ તમારે નોંધ કરતી જવી તમારી રીતે. મેં પણ અમુક વર્ડ જે છે એને રેડ કર્યા છે, બરાબર, અને અમુક ઇમ્પોર્ટન્ટ જે નામ છે એને અંડરલાઈન પણ કર્યા છે, બરાબર. તો સોમરસેટ મોમે ખૂબ સરસ શો સ્ટોરી એક લખી છે, ધ વર્જર. આપણે આજે ડિસ્કસ કરીએ જેટલી થાય એટલી. There had been christening christening that afternoon at St. Peter's, Neville Square. હવે christening એટલે રિલિજિયસ સેરેમની. આફ્ટરનૂનનો ટાઈમ હતો. ક્રિસ્ટનિંગ એક રિલિજિયસ સેરેમની હતું, એક ઓકેઝન હતું. ક્યાં? સેન્ટ પીટર્સ નેવિલ સ્ક્વેર, એ પ્લેસનું નામ છે. ઓકે, ચર્ચનું નામ શું છે? તમે આ MCQ ક્વેશ્ચન બને. What is the name of a church in the Verger? So name of a church is Saint Peter's, Neville Square. Note down, this is important name of a church, Saint Peter's, Neville Square. અને આલ્બર્ટ એડવર્ડ ફોરમેન એ વર્જરનું નામ છે, ત્યાં કામ કરે છે. ઓકે, નેવિલ સ્ક્વેરમાં
જે વર્જર તરીકે કામ કરે છે, પર્સન અપોઇન્ટેડ એઝ અ વર્જર, એ કોણ છે? આલ્બર્ટ એડવર્ડ ફોરમેન, એ એનું આખું નામ છે. બરાબર. પછી સ્ટોરીમાં આગળ બીજા લોકો એને ફોરમેન કહીને બોલાવશે. બરાબર. તો એનું પૂરું નામ શું છે? આલ્બર્ટ એડવર્ડ ફોરમેન. આ એક નામ તમારે યાદ રાખી લેવાનું છે. તો આફ્ટરનૂનના સમયે એ સેન્ટ નેવિલ સ્ક્વેરમાં એક સેરેમની છે, રિલિજિયસ લોકો બધા ભેગા થયા છે રિલિજિયસ સેરેમની ઉજવવા. અને ચર્ચમાં અલગ અલગ પ્રકારની હોય, ફ્યુનરલ હોય, વેડિંગ હોય, બાપ્ટિઝમ હોય, બાળકને એ નામ આપવાના, બધા આવી બધા પ્રસંગો હોય ત્યાં અવારનવાર. એટલે આલ્બર્ટ એડવર્ડ ફોરમેન સ્ટીલ વોર હિઝ વર્જસ ગાઉન. હમણાં આપણે ગાઉન ન જોયું, પૂરું આખા બોડીને ઢાંકી દે એવું, તો હજી એમણે એ ગાઉન છે એ સમયે પહેરેલું છે. હી કેપ્ટ હિઝ ન્યૂ વન. બરાબર. એમણે પોતાનું જે નવું ગાઉન છે એ સાચવીને રાખ્યું છે. ઇટ્સ ફોલ્ડ્સ એઝ ફૂલ એન્ડ સ્ટીપ. બરાબર. એમના છેડાઓ બધા કેવા એને રાખ્યા છે, એને આમ વ્યવસ્થિત એમ આયન કરી, વ્યવસ્થિત એમને આપણે કેમ આપણે શર્ટ કે કોઈ ડ્રેસ હોય તો વ્યવસ્થિત આપણે એને ક્લીન કરી પછી એને ગોઠવી દઈએ વ્યવસ્થિત આપણે કબાટમાં રાખવા માટે. તો એને ફોલ્ડ્સ વ્યવસ્થિત ફોલ્ડ કર્યું છે એને, એના એ ગાઉનને સ્ટીપ એટલે એકદમ સ્ટ્રેટ એમ કડચલી વિનાનું. બરાબર. કડચલી વિનાનું એનું એકદમ નવું અને નીટ એનું ગાઉન છે. ધો ઇટ વર મેડ નોટ ઓફ આલ્પકા. હવે આલ્પકા એ એનિમલનું નામ છે. આપણે અહીંયા શીપ હોય, ઘેટા, ઘેટાના ઊનમાંથી શું બને? કોટના આવું બધું ઊનની વસ્તુ બને, વૂલ. બરાબર. તો આપણે ઘેટાની સ્પેશિયલ ખેતી થાય તો એનું ઊન જે છે કામ આવે, વેચવામાં આવે. ઊનમાંથી ઘણી બધી વસ્તુ બને, વૂલમાંથી, જર્સી ના બધું. તો હવે આ જે એ પણ આ એક પ્રકારનું મેમલ જ છે આલ્પકા. આલ્પકા એ સાઉથ અમેરિકન મેમલ છે. બરાબર. અને એ પણ એની પોપ્યુલર છે એના વૂલ માટે. તો એનું જે ગાઉન જે છે એ વૂલમાંથી નથી બનેલું, પણ શેનું બનેલું છે? પરેનિયલ બ્રોન્ઝ. બ્રોન્ઝ એટલે પિત્તળની ધાતુ. બરાબર. ગોલ્ડ, સિલ્વર અને થર્ડ નંબરનું બ્રોન્ઝ. આપણે મેડલ આપવામાં આવે ને, ગોલ્ડ મેડલ, ધેન સિલ્વર મેડલ, એન્ડ ધેન થર્ડ મેડલ ઇઝ બ્રોન્ઝ મેડલ. એટલે કે પરેનિયલ એટલે કે લોંગ લાસ્ટિંગ, એન્ડ્યોરિંગ, લોંગ એન્ડ્યોરિંગ. પરેનિયલ એટલે એવી વસ્તુ એટર્નલ, જેનો નાશ ન થયો. હવે ઊનનું બનેલું એનું ગાઉન તો એ તો એક દિવસે ફાટી જવાનું છે, કેમ કે ધોવાય પછી એના ઉપર આયન થાય એટલે એક દિવસે એની ક્વોલિટી છે ઘટી જતી હોય છે. પણ પરેનિયલ એટલે લોંગ લાસ્ટિંગ, કેમ ધાતુનું બનેલું છે, બ્રોન્ઝ. એટલે કે એનું ગાઉન જાણે એક આમ ધાતુનું, પિત્તળનું કેમ બનેલું હોય એવું એકદમ કડક, એમ કડચલી નહીં, અને એકદમ વ્યવસ્થિત એમણે સાચવીને રાખેલું. કારણ કે એની જોબ એને ખૂબ પસંદ હતી, ગમતી, અને એનું ડિગ્નિટી, ઓનેસ્ટલી કામ કરતો હતો વર્જર એડવર્ડ ફોરમેન. અને એ એમને પહેરવાનું સ્પેશિયલ ખાસ કોઈ પ્રસંગ હોય. કેવા પ્રસંગ? આગળ જુઓ, 1 2 3 4 5th લાઈન, ફ્યુનરલ એન્ડ વેડિંગ્સ. તો એક ગાઉન એમણે આ સાચવીને રાખ્યું હતું, આ પિત્તળ પેરેનિયલ બ્રોન્ઝથી બનેલું, સ્પેશિયલ આ ફ્યુનરલ હોય, કોઈનું વેડિંગ હોય તો એવા પ્રસંગોમાં પહેરવા માટે. સેન્ટ પીટર્સ નેવિલ સ્ક્વેર, હવે આ જે ચર્ચનું નામ છે એ વોઝ અ ચર્ચ મચ ફેવર્ડ બાય ધ ફેશનેબલ ફોર ધીસ સેરેમનીઝ. એ જે છે બહુ ફેમસ હતી ચર્ચ આ બધા પ્રસંગોને સેલિબ્રેટ કરવા માટે. એન્ડ નાવ હી વોર ઓનલી હિઝ સેકન્ડ બેસ્ટ. આજે એમણે કયું પહેર્યું હતું? ક્રિસનિંગ જે હતી આફ્ટરનૂન અત્યારે સેલિબ્રેટ, એને પિત્તળથી બનેલું તો એક સાચવીને રાખ્યું જ છે, સ્પેશિયલી ફ્યુનરલ અને વેડિંગ માટે, મોટા કોઈ પ્રસંગો માટે. અત્યારે એમણે એમનું સેકન્ડ બેસ્ટ પહેર્યું છે. એ તો એમનું બેસ્ટ છે, અત્યારે એનું સેકન્ડ બેસ્ટ એમને ગાઉન પહેરેલું છે. હી વોર ઇટ વિથ કોમ્પ્લેસન્સ. કોમ્પ્લેસન્સ મીન્સ એના પ્રાઉડ છે, જે કામ કરે છે એનું, એના ઉપર એને એ વાતનું શું છે? સેટિસ્ફેક્શન છે. એના જોબ અને એનો ડ્રેસ, એનું ગાઉન એ એમને આઈડેન્ટિટી આપે છે, તો એમની એને પહેચાન આપે છે, તો એમનું એને ગૌરવ છે પહેરવાનું. કોમ્પ્લેસન્સ એટલે એક સેલ્ફ સેટિસ્ફેક્શન. ફોર ઇટ વોઝ ધ ડિગ્નિફાઈડ એટલે એમને પ્રતિષ્ઠા અપાવતો એક સિમ્બોલ છે ઓફ હિઝ ઓફિસ. કોઈ પણ હાઈ રેન્ક ઉપર લોકો કે કોઈ પણ કામ કરતા હોય તો ઓનેસ્ટલી કરતા હોય, એના જોબ પ્રત્યે વફાદાર હોય, તો એમના ડ્રેસ
પ્રત્યે પણ એ વફાદાર હોવાના, એમને પસંદ હોય, એના ઉપર એમને ગૌરવ હોય. તો એ એમનો એક સિમ્બોલ છે. એમનું ગાઉન એમના માટે એક સિમ્બોલ છે, પણ કેવો સિમ્બોલ? ડિગ્નિફાઈડ સિમ્બોલ. આ પણ ક્વેશ્ચન બની શકે. એન્ડ વિધાઉટ ઇટ, એના ગાઉન વગર, એના ડ્રેસ વગર, વેન હી ટુક ઇટ ઓફ ટુ ગો હોમ, બરાબર, જ્યારે એ ટુક ઇટ ટેક ઓફ, બરાબર, જ્યારે ગાઉન બોડીમાંથી ઉતારે છે, જ્યારે એને ઘરે જવાનો સમય થાય ત્યારે, એટલે આપણે ગેસ કરી શકીએ કે ત્યાં જ એ રહેતો નથી. દિવસ દરમિયાન આખો દિવસ એડવર્ડ ફોરમેન ડ્યુટી કરે ચર્ચમાં, અને રાત્રે પછીનો સમય પૂરો થાય એટલે ઘરે જતો રહે. એટલે ત્યારે ઘરે જવાનું થાય તો ત્યાં એને ગાઉન પહેરીને જવાનું હોતું નથી, એ ડ્રેસ એમનો ઉતારી દે છે, એનું ગાઉન. હી હેડ ધ ડિસ્કન્સન્ટિંગ સેન્સેશન, બરાબર. એટલે હવે જ્યારે આ સમય થાય ઘરે જવાનો, ત્યારે એને ગાઉન ઉતારવું પડે, ત્યારે થોડુંક એને સારું નથી લાગતું એમ. એટલે ડિકન્સન્ટિંગ સેન્સેશન, એની ફિલિંગ થોડીક ઘટી જાય છે. ઓફ બિંગ સમવોટ ઇનસફિશિયન્ટલી ક્લેડ. ક્લેડ મીન્સ આમ સફિશિયન્ટ કંઈક પહેર્યું ન હોય એવું એને ફીલ થાય છે. જ્યારે આમ પરફેક્ટ મહેસૂસ કરે જ્યારે એમણે એ ગાઉન પહેરેલું હોય ત્યારે. એટલે ઘરે જતા સમયે ગાઉન ઉતારે તો એમને થોડુંક કેવું ફીલ થાય છે? ઇનસફિશિયન્ટ. એ ક્લેડ, ક્લેડ એટલે કે ડ્રેસ્ડ. સફિશિયન્ટલી ડ્રેસ્ડ નહીં, કેવું ફીલ થાય છે? ઇનસફિશિયન્ટલી ડ્રેસ્ડ. જ્યારે કે એમને કંઈક ખૂટતું હોય પહેરવામાં, એવું એમને ફીલ થાય છે. બરાબર. હજી આપણે આગળ જઈએ, પેરેગ્રાફ એન્ડ નથી અહીંયા. આમાં કોઈને ડાઉટ હોય તો રિપીટ કરી લઈએ, બરાબર. તમારે એવું કંઈ હોય, કોઈને કંઈ વર્ડ પ્રત્યે તો સમજવો હોય તો તમે ચેટ બોક્સમાં ટાઈપ કરી દેજો. હવે પછી આપણે સમજીએ હવે શું થાય છે. એડવર્ડ, બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. હવે આગળ જોઈએ આપણે. હી ટુક પેઇન્સ વિથ ઇટ. ટુક પેઇન્સ વિથ ઇટ એટલે કે એના ગાઉનની વાત છે, એના ડ્રેસની વાત છે. એને ખૂબ સાચવીને રાખતો. હી પ્રેસ્ડ ઇટ એન્ડ આયર્ન ઇટ હિમસેલ્ફ. જો એને વાઈફ હતી પણ છતાંય પોતે કરતો. એને આયર્ન પોતે કરે, બરાબર, અને એને પ્રેસ એ પણ પોતે કરતો. ડ્યુરિંગ ધ 16 years, હવે જુઓ, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, હાઉ લોંગ હી હેઝ બીન વર્કિંગ ઇન ધ ચર્ચ? એડવર્ડ ફોરમેન 16 વર્ષથી ત્યાં કામ કરે છે. ક્યાં? સેન્ટ પીટર્સ નેવલ સ્ક્વેર. Edward Albert Edward Foreman, a verger of our story, has been working in the church for how many years? 16 years. 16 વર્ષથી ત્યાં કામ કરે છે. So he had been verger of this church for 16 years and he had had a succession of such gowns. એટલે કે આની પાસે તો આવા કેટલાય આવા ગાઉન પડેલા છે. 16 વર્ષથી કામ કરે છે તો ઘણા બધા ડ્રેસ ભેગા થયા હોય. બટ હી હેડ નેવર બીન એબલ ટુ થ્રો ધેમ અવે. બધા એમણે ભેગા કરીને સાચવીને રાખ્યા છે. આમાંથી એક પણ ડ્રેસ, એક પણ ગાઉન એમણે ક્યાંય આડું અવળું કર્યું નથી, ફેંક્યું નથી, કોઈને આપ્યું નથી. વેન ધે વર વોન આઉટ એન્ડ ધ કમ્પ્લીટ સિરીઝ, બરાબર, વોન આઉટ, જ્યારે પહેરાઈ ગયા હોય કોઈ ગાઉન, પહેરી લીધા હોય, એકવાર એમનો યુઝ થઈ ગયો હોય તો એ બરાબર આયન કરી ધોઈ સાચવીને એમના કબાટમાં મૂકી દેશે. તો આખી સિરીઝ એમને સાચવીને રાખી દો, કમ્પ્લીટ સિરીઝ આવા ગાઉનની. નીટલી રેપ્ડ અપ ઇન અ બ્રાઉન પેપર. ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનમાં પૂછાય કે એમના ડ્રેસ જે છે, ગાઉન, એ કઈ રીતે સાચવીને રાખતો એડવર્ડ ફોરમેન? રેપ્ડ અપ ઇન અ બ્રાઉન પેપર, બ્રાઉન પેપરની અંદર વ્યવસ્થિત ગોઠવીને, લે ઇન ધ બોટમ ડ્રોવર ઓફ ધ વોર્ડરોબ ઇન હિઝ બેડરૂમ. તો એના બેડરૂમમાં ફર્નિચરથી બનાવેલો એક મોટો કબાટ, જેને આપણે શું કહીએ? વોર્ડરોબ. વોર્ડરોબ એટલે શું? કબાટ. હવે કબાટમાં બોટમ ડ્રોવર, નીચેનું જે ખાનું છે, એમાં એણે એના ડ્રેસ, અત્યાર સુધીના બધા ગાઉન સાચવીને રાખ્યા છે. તો આપણે એના ઉપરથી ખ્યાલ આવે કે કેટલો એમના એ સર્વિસ પ્રત્યે વફાદાર આ વ્યક્તિ છે. ઓકે. વોર્ડરોબ એટલે કબાટ, એની અંદર નીચેના ડ્રોવરમાં એમણે સાચવીને બધું રાખ્યું છે. હવે આગળ જોઈએ આપણે. વર્ધર બિઝીડ હિમસેલ્ફ. એટલે કે હવે વર્જર છે એ પોતાના કામમાં લાગી જાય છે, ક્વાઇટલી, શાંતિથી, બરાબર. હવે સેરેમની છે બપોરની હતી એ પૂરી થઈ ગઈ છે, લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા છે. તો હવે શું કરે છે વર્જર? શાંતિથી પોતાના કામે લાગી જાય છે. અને કેવા કામ કરવાના હોય છે એને? રિપ્લેસિંગ ધ પેઇન્ટેડ વુડન કવર ઓન ધ માર્બલ ફોન્ટ.
બરાબર. વુડન કવર, પેઇન્ટેડ વુડન કવર, લાકડાથી બનાવેલું પેઇન્ટેડ એક કવર હતું, ક્યાં માર્બલના ફોન્ટ ઉપર. ઓકે, તો એ ફોન્ટ ઉપરથી એ કવર લઈ લે છે, બરાબર, ત્યાંથી હટાવી દે છે, કેમ કે હવે એની જરૂર નહીં હોય. અને તમારે ફોન્ટ સમજવું હોય, આઈ વિલ શો યુ ધ પિક્ચર. બરાબર, ત્યાં ફોન્ટ ઉપર એ પડ્યું છે. Then 1 minute. So I am showing you right now the font picture of font. You can see and have idea. માર્બલ થી બનાવેલું ડિઝાઇન કરેલું, બરાબર. તો આને એ વસ્તુ કહેવાય છે, બરાબર. જનરલી ચર્ચની અંદર પીડ્યું હોય, એની અંદર વોટર હોય, પવિત્ર પાણી, શુદ્ધ, બરાબર, પાણી રાખવામાં આવે, જેને સેરેમનીમાં ઉપયોગ કરવામાં આવે, બરાબર. તો આ જે છે આને ફોન્ટ કહેવાય છે. બરાબર. તો આ વસ્તુ ત્યાં પડી, એના ઉપર કવર હતું વુડન, એમણે હટાવ્યું. આવા બધા પોતાની ડ્યુટીમાં પછી લાગી જાય છે. નેક્સ્ટ પછી શું થાય છે, હવે આપણે સ્ટોરીમાં પાછા આવતા રહીએ. ઓકે, સેકન્ડ લાઈન, કવર ઓન ધ માર્બલ, એ માર્બલનું જે હતું ફોન્ટ, એની ઉપરથી કવર હટાવે છે. ટેકિંગ અવે અ ચેર that had been brought for an infirm old lady. Infirm એટલે કે વીક, અશક્ત એક લેડી હશે ખાસ, એમના માટે એક ચેર પડેલી હતી, તો એ ચેર ત્યાંથી હટાવી દે છે, લેડી જતા રહી છે. તો એ ત્યાંથી એ ચેર છે એ વ્યવસ્થિત જગ્યાએ પાછી રાખી દે છે. વેઇટેડ ફોર ધ વિકાર, બરાબર. વેઇટેડ ફોર ધ વિકાર, વિકાર એટલે કે વિકાર એ પણ એક એવો પર્સન છે કે જેને અપોઇન્ટ કરવામાં આવે ચર્ચનું ધ્યાન રાખવામાં, પણ એનું લેવલ છે વર્જરથી થોડુંક ઉપર હોય, એને ફાઇનાન્શિયલ મેટર બધી એનું ધ્યાન રાખવાનું હોય, અને આ બધા એની નીચે કામ કરતા વર્જર, કોઈ પ્યુન છે, તો એનું ધ્યાન રાખવાનું હોય છે. તો વિકાર જે છે એને મળી અને એને રોજ છૂટા થવાનું હોય, ઘરે જવાનું હોય, બરાબર. તો હવે કામ પૂરું થઈ ગયું છે, સેરેમની પૂરી થઈ ગઈ, અને વસ્તુ બધી રાખી દીધી, માર્બલ ફોન્ટ ઉપર જે વુડન કવર હતું એ વ્યવસ્થિત ગોઠવી દીધું, ચેર વ્યવસ્થિત ગોઠવી દીધી છે. હવે વિકારની રાહ જોઈને બેઠો છે, એ આવે અને કહી દે કે ભાઈ કામ થઈ ગયું છે, હવે હું જઈ શકું. વેઇટેડ ફોર ધ વિકાર ટુ હેવ ફિનિશ્ડ ઇન ધ વેસ્ટ્રી. વેસ્ટ્રી એટલે કે ચર્ચની બાજુમાં એક મીટિંગ, ખાસ મીટિંગ માટે બનાવેલી રૂમ, મીટિંગ રૂમ, બરાબર. વેસ્ટ્રી એટલે નથિંગ બટ મીટિંગ રૂમ, સો દેટ હી કુડ ટાઈડી અપ ધેર. એટલે વિકાર લોકોની મીટિંગ ત્યાં ચાલુ છે, બેઠા છે, ક્યાં વેસ્ટ્રીમાં, એ રૂમમાં. તો એની રાહ જોઈને બેઠો છે કે એ લોકો જો બહાર આવી જાય તો હું અંદર પણ બધું સાફ કરી દઉં, ટાઈડી અપ. ટાઈડી અપ મીન્સ ટુ ક્લીન એવરીથિંગ. અને પછી હું ત્યાંથી છે એ કામ પતાવીને ઘરે જતો રહું એમ. એન્ડ ગો હોમ, બરાબર. ત્યાં ટાઈડી અપ થિંગ કરી, ક્યાં વેસ્ટ્રીની અંદર, એટલે કે મીટિંગ રૂમની અંદર. દેન આઈ કેન ગો હોમ. પ્રેઝન્ટલી હી સો હિમ વોક
across the chancel. બરાબર. બરાબર, એટલે ત્યાં જે પછી જેન્યુફ્લેક્ટ ઇન ફ્રન્ટ ઓફ ધી હાઈ ઓલ્ટર. ઓલ્ટર વર્ડ તમારે આવ્યો ટેબલનો, રિલિજિયસ. ઓલ્ટર મીન્સ અ ટેબલ. અને પછી જે મેઇન એરિયા હોય, તમને ખબર હોય તો ક્રિશ્ચિયન ચર્ચ હોય, મૂવીમાં આપણે જોતા હોય તો મેઇન જે જ્યાં ઓલું જગ્યા હોય, આપણે મંદિરોમાં પણ હોય, જ્યાં આપણે ઊભા રહી એક્ઝેક્ટ કોઈ મૂર્તિ હોય, આઈડલ હોય, ભગવાનનો ફોટો હોય, તો એમની સામે ઊભા રહી આપણે શું કરીએ? નમસ્કાર કરીએ, પગે લાગીએ, જેન્યુફ્લેક્ટ કરીએ. એ જગ્યાને શું કહેવાય? ચાન્સલ. તો બરાબર એ વ્યક્તિ જે છે વિકાર, એમને વર્જર જુએ છે, ચાન્સલમાં આવે છે, જેન્યુફ્લેક્ટ ઇન ફ્રન્ટ ઓફ હાઈ ઓલ્ટર. એ ટેબલ પેડ્યું છે, એની અંદર બધી ભગવાનની મૂર્તિ કંઈ હશે, એને એ પગે લાગે છે. જેન્યુફ્લેક્ટ એટલે કે નીચે નમવું, બોડીને બેન્ડ કરવું. એન્ડ કમ ડાઉન ધ આઇલ. આઇલ એટલે કે પેસેજ, જે જગ્યા હોય છે ત્યાં ખાલી. બાકી બધી બધી બેન્ચીસ હોય ને બેસવા માટે બધાને. પેસેજ જે છે, ખાલી જગ્યા છે ત્યાં, ત્યાં આવે છે. બટ હી સ્ટીલ વોર હિઝ કાસક. કસક. pronunciation is kasak. Last word of the paragraph. બરાબર. બટ હી સ્ટીલ વોર હિઝ કસક. એટલે કે કોણે પહેર્યું છે? એ વર્જરે. સોરી, નોટ વર્જરે, બટ ઓલા વિકારે. વિકાર હેઝ વોન કસક. ત્યાં આઇલમાં આવ્યો છે. આઇલ એટલે ખાલી જગ્યા પડી છે ત્યાં. કોને? વર્જરને મળવા માટે. બરાબર. અને કસક એટલે પણ એ જનરલી ક્લર્જીમેન પહેરતા હોય ચર્ચમાં. બરાબર. એ આનું ગાઉન જેવું જ હોય છે, પણ થોડુંક ડિઝાઇન વાળું હોય, કલરફુલ હોય. કસકનું તમને ચિત્ર બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. ઇટ ઇઝ કોલ્ડ કસક. બરાબર. તો ક્લર્જીમેન નથી પહેરતા ફૂલ એકદમ કમ્પ્લીટ ગાર્મેન્ટ. બરાબર. આઈ વિલ શો યુ ધ ફોટો, ધેન યુ વિલ હેવ ધી આઈડિયા. કસક જે છે એ વિકારે પહેરેલું છે. You can see this. This is called kasak. તો વર્જરે આવું પહેરેલું છે. બરાબર. $350.95. ઓકે. સો ગાર્મેન્ટ વિચ કવર્સ એન્ટાયર બોડી. આખું પેક કરી દે બોડીને. ઓકે. હવે આપણે આગળ જઈએ, નેક્સ્ટ પેસેજ જોઈએ. ધીસ ઇઝ કોલ્ડ કસક. બરાબર. તો ફોન્ટ કેને કહેવાય? માર્બલ. ઓલ્ટર ટેબલની તો તમને ખબર જ હતી, ડિઝાઇન વાળું આપણે જોયું હતું હોમોનિમમાં. નાવ મૂવિંગ અહેડ. આ ઇમ્પોર્ટન્ટ વર્ડ જે બધા નોટ ડાઉન કરી દેજો. ફોન્ટ, પછી વિકાર, બરાબર. પર્સન જે છે એ ફાઇનાન્શિયલ મેટર, ને બીજું આ વર્જનનું ધ્યાન રાખે. વેસ્ટ્રી, મીટિંગ રૂમ. ટાઈડી અપ મીન્સ ટુ ક્લીન એવરીથિંગ. જેનો ફ્લેગ ટુ બેન્ડ ડાઉન બોડી. ઓલ્ટર, અ ટેબલ યુઝ રિલિજિયસ પ્લેસ. આઇલ, અ પેસેજ, ખાલી જગ્યા. અને કસક મીન્સ અ ગાર્મેન્ટ યુઝ્યુઅલી worn by clergymen in the church which covers entire body. હવે આગળ વધીએ. વોટ ઇઝ હેંગિંગ અબાઉટ ફોર? બરાબર.
એંગિંગ મીન્સ એ સમયની ભાષા, બરાબર. એટલે કે શું કરે છે એમ, આને મોડું થાય છે, કોને, વર્જરને, એને ઘરે જવું છે. તો કે છે કે આ બધું શું એંગિંગ એટલે બધી જે મુવમેન્ટ, બોડી લેંગ્વેજ કોની, વિકારની શું કરે છે એમાં હજી. તો વર્જર સેડ ટુ હિમસેલ્ફ, મનમાં કે છે આ વિકાર હજી શું કરે છે એમ. ડોન્ટ યુ નો દેટ આઈ વોન્ટ માય ટી, ખબર નથી પડતી કે મારે અત્યારે ટી ટાઈમ થઈ ગયો, બરાબર. હી વોન્ટ્સ ટુ હેવ અ ટી. ધ વિકાર હેડ બીન બટ રિસન્ટલી અપોઇન્ટેડ. હવે આ જે વિકાર છે એ નવો ત્યાં અપોઇન્ટ થયો છે, જે હમણાં જ. વર્જર તો ત્યાં 16 યર્સથી કામ કરે છે, બરાબર. કેવો છે તો રેડ ફેસ્ડ એનર્જેટિક મેન, બરાબર. રેડ ફેસ છે, ફેસનો કલર એકદમ આમ લાલ કલરનો, એનર્જેટિક છે મેન પોતે, અને અર્લી 40s, 40 વર્ષ આજુબાજુ એમની એજ છે. આલ્બર્ટ એડવર્ડ જે છે સ્ટીલ રિગ્રેટેડ હિઝ પ્રેડિસેસર. રિગ્રેટ મીન્સ હા, પસ્તાવો થવો. પ્રેસિડેસર મીન અગાઉના વ્યક્તિઓ, પ્રેસિડેસર, પ્રિસીડ, જે લોકો આપણાથી આગળ થઈ ગયા, પ્રિસીડ, સિનિયર લોકો. A clergyman of old school who preached leisurely sermons. બરાબર. આલ્બર્ટ એડવર્ડ જે છે એની અગાઉનો એક વ્યક્તિ ક્લર્જીમેન હતો, બરાબર, ઓફ ઓલ્ડ સ્કૂલ, હુ પ્રીચ્ડ લેઝરલી સરમન્સ, બરાબર. રિલિજિયસ મીટિંગ જે આવે, સરમન બોલાવવામાં આવે, એમાં લોકોને ઉપદેશ આપવામાં આવે. તો ત્યાં શું થાય છે હવે, એના સિલ્વરી વોઇસ, એના વોઇસને કેવો કહે છે, સિલ્વરી વોઇસ, with good voice, and dined out a great deal with him his more aristocratic parishioners. Aristocratic means highly rich people. Aristocratic એટલે very wealthy people. And parishioners means visitors of the church. હવે પરિશ તમે વર્ડ જોયો તો પરિશ, બરાબર, હોમોનિમમાં. કોઈ ડિસ્ટ્રિક્ટમાં આવા એરિસ્ટોક્રેટિક પીપલ હોય, પોતાના લોકો માટે બનાવેલી ચર્ચ, બરાબર. તો આવા લોકો ત્યાં વિઝિટ કરતા હોય, તો આવા લોકો સાથે વર્જર છે ડાઇન કરતો, ડિનર લેતો. કેમ કે ઘણો સમય થયો એટલે ઓળખાણ થઈ ગઈ હોય બધા સાથે, 16 વર્ષથી ત્યાં કામ કરે છે, તો બધા સાથે પર્સનલ ઓળખાણ પણ હોય. તો એ લોકો ભલે એરિસ્ટોક્રેટિક હોય છતાં પણ એ આની સાથે ડિનર કરતા. તો આ બધું એમને યાદ આવે છે. ઓફ હિઝ ફેશનેબલ કોંગ્રેગેશન એટલે કે રિલિજિયસ ગેધરિંગ. ઓકે, પરિશ્નર્સ ત્યાં એ પૂરું થઈ જાય છે, ત્યાંથી સેકન્ડ લાઈન ચાલુ થઈ જાય છે. તો વધારાની લાઈન આવી ગઈ છે. ઓકે, હવે આપણે જોઈએ તો એની પેલાના ક્લર્જીમેન, બરાબર, કે જે સરમન બોલાવતા, ઉપદેશ આપતા લોકોને, એ એમને યાદ આવે છે. પરિશનર જે બધા વિઝિટર હતા રેગ્યુલર ચર્ચના, એમની સાથે ડિનર કરતો, એ યાદ આવે છે. પણ આ જે વિકાર જે છે નવો છે, એનર્જેટિક 40 years old રેડ ફેસ મેન, એની સાથે હજી આને બરાબર બનતું નથી આ વર્જરને, બરાબર. તો વર્જર અને વિકાર, વર્જર તો 16 વર્ષથી છે, એ તો જૂનો છે, પણ વિકાર નવો છે, આને વર્જર સાથે જામતું નથી. હવે જોઈએ. હી લાઇક થિંગ્સ ઇન અ ચર્ચ ટુ બી જસ્ટ સો, બટ હી નેવર ફ્યુઝડ. બરાબર, કોઈ દખલગીરી નહીં કરવાની. ફ્યુઝ મીન્સ નેવર ફ્યુઝડ. આવી રીતે જ બધી વસ્તુ ચર્ચમાં ચાલતી. કોઈને કોઈ કઈ ઓબ્જેક્શન નહોતું, કોઈને કઈ કમ્પ્લેન નહોતી. ઓકે, હી વોઝ નોટ લાઈક ધીસ ન્યૂ મેન. આ વિકાર જે છે એ કઈ નાની મોટી બાબત ચલાવી લેતો નહોતો, બહુ સિદ્ધાંતવાદી માણસ હતો. who wanted to have his finger in every pipe. બધી વસ્તુને માઇન્યુટલી ઓબ્ઝર્વ કરતો વિકાર, બરાબર. એટલે આ વર્જર છે એ મનમાં શું વિચારે છે કે આની પેલા આવા કેટલાય વિકાર આવી ગયા, કેટલાય ક્લર્જીમેન આવી ગયા,
આવી જ રીતે બધું ચર્ચમાં બધું વ્યવસ્થિત ચાલતું, કોઈ કઈ સિરિયસલી એટલું બધું ઓબ્ઝર્વ કઈ કરતું નહીં, બરાબર. કોઈ કઈ નાની નાની મેટરમાં કોઈ કઈ માથું મારતું નહીં. પણ હવે આ જે વિકાર છે નવો, એ ખૂબ જ બધું ઓબ્ઝર્વ કરે છે માઇન્યુટલી. નાની નાની મેટરમાં બધાને શું કરતો હોય, ધમકાવતો હોય, કોઈ પ્યુન છે કે કોઈ વર્જર છે, તો એવું વિચારે છે વર્જર કે આ કંઈક બધું એમ ખૂબ પ્રિન્સિપલ ઉપર ચાલવા વાળો માણસ છે. બટ આલ્બર્ટ એડવર્ડ વોઝ અ ટોલરન્ટ. એ તો સહનશીલ વ્યક્તિ હતો આલ્બર્ટ એડવર્ડ, એને કઈ પ્રોબ્લેમ હતો નહીં. સેન્ટ પીટર વોઝ ઇન અ વેરી ગુડ નેબરહુડ. જ્યાં ચર્ચ હતી ત્યાં લોકો આજુબાજુમાં બધા એરિસ્ટોક્રેટિક લોકો રહેતા, વેલ્થી લોકો, બધા બહુ વ્યવસ્થિત હતા, બરાબર. એટલે સેન્ટ પીટર્સ ને પાડોશી બધા સારા હતા. અને ધ પરિશનર્સ વર અ વેરી નાઇસ ક્લાસ ઓફ પીપલ. જે લોકો ત્યાં આવતા ચર્ચમાં રેગ્યુલર વિઝિટર, એ પણ બધા વ્યવસ્થિત લોકો હતા, નાઇસ પીપલ દેવર. ધ ન્યૂ વિકાર હેડ કમ ફ્રોમ ધ ઈસ્ટ એન્ડ. ઈસ્ટ એન્ડ, આ એક વર્ડ તમારે યાદ રાખવો પડશે, ઈસ્ટ એન્ડ. ન્યૂ વિકાર, ફ્રોમ વેર હેઝ બીન ધ ન્યૂ વિકાર કમ. ન્યૂ વિકાર ક્યાંથી આવ્યો છે? તો ઈસ્ટ એન્ડ. એન્ડ હી કુડન્ટ બી એક્સપેક્ટેડ ટુ ફોલ ઇન ઓલ એટ વન્સ વિથ ધી discreet ways. Discreet. Now discreet means very careful. Okay, just a minute. Discreet ways of his fashionable congregation. કોંગ્રીગેશન એટલે કે આ બધી વેડિંગ હોય, કોઈ ફ્યુનરલ હોય, આ બધી સેરેમની, બાપ્ટિઝમ હોય. ડિસ્ક્રીટ એટલે કે બરાબર કેરફુલ. તો આ બધી વસ્તુમાં આ જે વિકાર જે છે, આ કોંગ્રેગેશન હોય, કોઈ વેડિંગ સભા હોય, કોઈ સેરેમની હોય, ફ્યુનરલ સેરેમની હોય, તો બધું માઇનરલી ઓબ્ઝર્વ કરતો. ડિસ્ક્રીટ વેઝ. એટલે કે વર્જર કહે છે કે ભાઈ કોઈ એકવાર એવું નથી બનતું કે એક જ કોઈ ઓકેઝનમાં એને બધું માઇન્યુટલી ઓબ્ઝર્વ કર્યું હોય, દરેક ઓકેઝનમાં. એટલે નવો જે વ્યક્તિ વિકાર છે એ બધું હવે જુએ છે. એની નજર બધા વ્યક્તિ ઉપર છે, ચર્ચમાં બધી મેટર ઉપર છે. એટલે હવે જોઈએ આગળ શું બને છે બંને વચ્ચે, વિકાર અને વર્જર વચ્ચે. ઓલ ધીસ અસલ મીન્સ, હવે હસલ જે એચ જે છે એ રિમૂવ કરવામાં આવ્યો છે, ઓરિજિનલ વર્ડ છે ટેક્સ્ટના. ઓલ ધીસ હસલ સેડ આલ્બર્ટ એડવર્ડ, બટ ગીવ હિમ ટાઈમ, હી વિલ લર્ન. અત્યારે ભલે કૂદકા મારે, એમ નવો નવો છે ને હજી તો, બરાબર. ગીવ હિમ ટાઈમ, સમય જતા એ પણ ઢીલો પડી જશે એમ. હસલ એટલે કે અત્યારે ભલે બધું દોડાદોડી કરતો, આમ તેમ બધું ધ્યાનથી બધું તપાસે છે, જુએ છે, સમય જતા એ પણ બધું જતું કરી દેશે એમ. કોણ? વિકાર. આલ્બર્ટ એડવર્ડ મનમાં આવું બધું વિચારે છે. When the vicar had walked down the aisle so far that he could address the verger. અત્યાર સુધી તો એ વેસ્ટ્રીમાં મીટિંગ હતી, પછી વર્જર એની રાહ જુએ છે, ત્યાં સુધીમાં આ બધી વાતો તેના મનમાં ચાલતી હતી કે વિકાર નવો ઈસ્ટ એન્ડથી આવ્યો છે, મારે પેલા તો ક્લર્જીમેન સાથે કેવા રિલેશન, પરિશનર સાથે કેવા રિલેશન, સાથે ડાઇન કરવાના રિલેશન. પણ આ નવો વિકાર આવ્યો છે, બધું માઇન્યુટલી જોવે છે, ઓબ્ઝર્વ કરે છે, બરાબર. એ લોકો બધી નાની નાની મેટરમાં કોઈ દખલગીરી કઈ કરતા નહીં, કઈ ફ્યુઝ કરતા નહીં. આ તો બધી બાતમાં ફિંગર, he wants to be keep his finger in every pipe. બધી મેટરમાં દખલગીરી કરે છે, બધા કોંગ્રેગેશનમાં બધું ધ્યાનથી સંભાળ લે છે. જોઈએ સમય જતા એ શીખી જશે. હવે એક્શન, ફિઝિકલ મુવમેન્ટ સ્ટાર્ટ થાય છે. હવે વિકાર જ્યારે ડાઉન તરફ આવે છે, એ પેસેજમાં ખાલી જગ્યા, બંને બાજુ બેન્ચીસ હોય, વચ્ચે જે ચાલવા માટેની જગ્યા હોય. સો ફાર દેટ હી કુડ એડ્રેસ ધ વર્જર, એટલે કે વર્જરની સાથે વાત કરી શકે, ત્યાં આવે છે. વિધાઉટ રેઝિંગ હિઝ વોઇસ મોર ધેન
was becoming in a place of worship he stopped. બરાબર, એટલે કે એને થોડુંક નજીક આવે છે કે જેને જેથી કરીને એને જોરથી ન બોલવું પડે, વોઇસ મોર દેન. ઓકે, સો પ્લેસ ઓફ વર્શિપ, જે વર્શિપ કરવાનું જે પ્લેસ છે ત્યાં આવી જાય છે વર્જરને એડ્રેસ કરવા માટે, નજીક આવે છે જેથી કરીને એને પોતાનો અવાજ છે ઊંચો ન રાખવો પડે. અને પછી એને કહે છે, શું કહે છે? ફોરમેન, will you come into the vestry for a minute? I have something to say to you. ત્યાં આવી વર્શિપના પ્લેસમાં બંને ભેગા થાય છે. કોણ? વર્જર ને વિકાર. વિકાર વર્જરને શું કહે? વર્જર, એનું નામ શું છે? આલ્બર્ટ એડવર્ડ ફોરમેન. તેને શું કહે? ફોરમેન, થોડી વાર માટે વેસ્ટ્રીમાં આવશો, મીટિંગ રૂમમાં. આઈ હેવ સમથિંગ ટુ સે ટુ યુ, મારે તમને કંઈ ખાસ વાત કરવી છે કે. તો વર્જર કે વેરી ગુડ સર. તો જાય છે અંદર. ધ વિકાર વેઇટેડ ફોર હિમ ટુ કમ અપ. વિકાર છે એ રૂમની અંદર, વેસ્ટ્રીની અંદર વર્જરની રાહ જુએ છે. દે વોકડ અપ ધ ચર્ચ ટુગેધર. પછી બંને લોકો ચર્ચમાં પોતે સાથે જાય છે. બીજા ત્યાંથી વેસ્ટ્રીમાંથી બીજા રૂમમાં કદાચ એને જવાનું હશે. Okay, what is the time? So here we keep. Okay, હવે મીટિંગ રૂમમાં બંને ભેગા થાય છે અને ત્યાંથી બંને સાથે કોઈ એક બીજી જગ્યાએ જાય છે અને બંને સાથે જતા હોય છે ત્યારે બંને કમ્યુનિકેટ કરે છે એકબીજાને. બરાબર, આફ્ટરનૂનની જે સેરેમની છે અથવા તો એ દિવસની સેરેમની હશે એ વિશે. બરાબર, કે કેવી સેરેમની હતી? ઇટ વોઝ વેરી નાઇસ સર, ફની, વોટ અબાઉટ બેબી એન્ડ પીપલ. તો આવી બધી સહજ વાતો બંને વચ્ચે થાય છે અને પછી એક જગ્યાએ જશે ત્યાં શું બને છે આપણે જોઈશું નેક્સ્ટ ક્લાસમાં. તો અહીંયા સુધીનું જે છે આપણે 2-3 પેરેગ્રાફ જોયા, ત્યાં સુધીનું તમે જરાક ઓરિજિનલ ટેક્સ્ટમાં વાંચી લેજો. વોકેબ્યુલરી જે છે એ ઓલરેડી અપલોડ થઈ ગઈ છે, તો એ પણ રેગ્યુલરલી ચેક કરી લેજો. અત્યાર સુધીના, કેમ કે વોકેબ્યુલરી ઉપરથી તમને એમસીક્યુ ક્વેશ્ચન બનશે. વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ધ વર્ડ ડિસ્ક્રીટ? વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ધ વર્ડ પરિશનર? ઓકે, તો એનું સિનોનિમ એ બધું પૂછાય, તો એ તમારે વાંચતા રહેવું પડશે. આટલું કરશો, રોજનું રોજ કરશો તો પણ ચાલશે. વેરી ફાઇન. તો હિયર વી એન્ડ ધ ક્લાસ. બરાબર, તો અત્યાર સુધીનું ફરીથી નોટ ડાઉન કરી લઈએ. એક પ્લેસનું નામ આવ્યું કયું? સેન્ટ પીટર સ્ક્વેર એ ચર્ચનું નામ છે. વેસ્ટ્રી એટલે કે મીટિંગ રૂમ. આલ્બર્ટ એડવર્ડ ફોરમેન ત્યાં વર્જર છે, 16 યર્સથી કામ કરે છે. વિકાર એટલે કે વર્જરથી ઉપરની કક્ષાનો વ્યક્તિ, એ ફાઇનાન્શિયલ મેટર ને બીજી બધી વસ્તુની સંભાળ રાખે છે. પછી ઓલ્ટર, આયલ જે જગ્યા હોય છે એ. ફોન્ટનું પિક્ચર મેં બતાવ્યું. કસક બતાવ્યું, કસક પહેરવા માટેનું ગાર્મેન્ટ, લોંગ ગાર્મેન્ટ, ક્લર્જીમેન માટેનું. પછી આવા જે કંઈ પણ જેનુફ્લેક્ટ, બરાબર, એ બધા વર્ડ જે છે તમે જરાક નજર રાખી લેજો, જોઈ લેજો. ઓકે, છતાં કંઈ ન સમજાય તો યુ કેન આસ્ક. ઓકે, સો યુ કેન નાવ ટાઈપ યોર રોલ નંબર. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બરાબર, થોડુંક વાંચી લેજો એટલે તમને સમજવામાં થોડી અનુકૂળતા રહેશે નેક્સ્ટ ટાઈમ.